હવે જોઈએ સમાચાર વિગતવાર। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં તારીખ 15મી નવેમ્બર જનજાતીય ગૌરવ દિવસથી સમગ્ર દેશમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત કેન્દ્રીય મંત્રી ડોક્ટર મહેન્દ્રભાઈ મુંજપરા અને આ વિસ્તારના ધારાસભ્ય શ્યામજીભાઈ ચૌહાણની પ્રેરક ઉપસ્થિતિમાં મૂળી ગામે કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં સંબોધન કરતા કેન્દ્રીય મંત્રી ડોક્ટર મહેન્દ્રભાઈ મુંજપરાએ જણાવ્યું હતું કે છેવાડાના લોકો સુધી કલ્યાણકારી યોજનાઓનો વ્યાપ પહોંચાડવા અને યોજનાઓની જાગૃતિ ફેલાવવા વિકસિત ભારત સંકલ્પ યાત્રાની શરૂઆત કરવામાં આવી છે, જે અંતર્ગત આજે મૂળી ગામે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ યાત્રા થકી ભારત સરકારની આયુષ્યમાન ભારત યોજના, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના જેવી અલગ અલગ 17 યોજનાઓથી રાજ્યના દરેક નાગરિકો માહિતગાર બને અને આ યોજનાઓના લાભો લાભાર્થી સુધી પહોંચાડી શકાય એવા શુભ હેતુથી આ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે। વધુમાં તેમણે સુકન્યા સમૃદ્ધિ યોજના, કસ્તુરબા ગાંધી વિદ્યાલય, આયુષ્ય ગ્રામ યોજના વગેરે વિશે ઉપસ્થિત સૌને વિસ્તૃત જાણકારી આપી હતી। કાર્યક્રમમાં શ્યામજીભાઈએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં 2047 સુધીમાં વિકસિત ભારતના લક્ષ્યાંક સાથે આપણે આગળ વધી રહ્યા છે। દેશના દરેક વર્ગને વધુ સારી આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વની સૌથી મોટી આયુષ્યમાન ભારત યોજના શરૂ કરી છે। દેશના 50 કરોડ જેટલા ગરીબ લોકોના સ્વાસ્થ્યને આ યોજના અંતર્ગત આવરી લેવામાં આવ્યા છે। દેશના પ્રત્યેક ગરીબ નાગરિકોને મોટી બીમારી અને મોટા ઓપરેશન તેમજ હોસ્પિટલમાં કરવામાં આવતી દરેક પ્રક્રિયાનો વિનામૂલ્યે લાભ મળશે। પ્રધાનમંત્રી આવાસ યોજના વિશેની પણ વાત કરી હતી। દેશમાં 4 કરોડથી પણ વધારે પાકા મકાન બનાવીને લોકોનું પોતાના ઘરનું સ્વપ્ન સાકાર કર્યું છે। સજીવ ખેતી તરફ ખેડૂત આગળ વધે તે પણ જરૂરી છે। આગામી દિવસોમાં નર્મદાના પાણી ખેડૂતોને મળશે તે માટે સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે। આ ઉપરાંત તેમણે દરેક લોકોને સરકારની વિવિધ યોજનાઓના લાભો લેવા જણાવ્યું હતું। મૂળી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન યાત્રાનું સ્વાગત, પ્રધાનમંત્રીનો લાઈવ કાર્યક્રમ તેમજ પ્રધાનમંત્રીના સંદેશને નિહાળ્યો હતો। સાથે વિકસિત ભારત માટે મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગ્રામજનોએ સંકલ્પ લીધો હતો। કાર્યક્રમ અંતર્ગત મેરી કહાની, મેરી જુબાની, ડ્રોન ડેમોન્સ્ટ્રેશન, પ્રાકૃતિક ખેતી સફળતાપૂર્વક કરનાર ખેડૂતો સાથે વાર્તાલાપ, સોઇલ હેલ્થ કાર્ડ, સાંસ્કૃતિક કાર્યક્રમ, ધરતી કહે પુકાર કે, સ્વચ્છતા ગીત જેવા ગીતોના ગાયન તેમજ સફળ મહિલાઓ તેમજ સ્થાનિક રમતવીરોનું સન્માન, ગ્રામ પંચાયતની સિદ્ધિઓ, લેન્ડ રેકોર્ડ્સનું 100% ડિજિટાઇઝેશન, જલ જીવન મિશનના લાભો સહિતના કાર્યક્રમ યોજાયા હતા। સાથે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના સ્ટોલ તેમજ આરોગ્ય કેમ્પના સ્ટોલ રાખવામાં આવ્યા હતા, જેનો લાભ ગ્રામજનોએ લીધો હતો। કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા ગ્રામ વિકાસના નિયામક, પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકા ખાતે મોદીજી કી ગેરંટી की ગાડી આવી ગઈ છે, જેને આપણે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કહી છે। એ પ્રસંગે માનનીય લોકલાડીલા ધારાસભ્ય શ્રી શ્યામજીભાઈ ચૌહાણ, કલેક્ટર સાહેબ મકવાણા સાહેબ, ભારતીય જનતા પાર્ટીના સંગઠનના તમામ હોદ્દેદારો અને સરકારી અધિકારીઓની હાજરીમાં સરકારની જે વિવિધ યોજનાઓ છે એનું સેચ્યુરેશન આવે, એટલે કે દરેકને દરેક યોજનાનો લાભ મળે, ચાહે આયુષ્યમાન કાર્ડ હોય કે ચાહે ઉજ્જવલાનું ગેસ કનેક્શન, એમ તમામ પ્રકારની યોજનાઓ મૂળી તાલુકામાં સંપૂર્ણપણે સેચ્યુરેશન થાય એના માટે વહીવટીતંત્ર આજે ખૂબ કામ સરસ રીતે કરી રહ્યું છે। મારું નામ વ્યાસ દીપકભાઈ દિનેશભાઈ, ગામ દુધઈ, તાલુકો મૂળી, જિલ્લો સુરેન્દ્રનગર। અને મારા મધરને કેન્સરની ટ્રીટમેન્ટ માટે આયુષ્યમાન કાર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમાં સરકારે 2.5 થી 3 લાખનો ખર્ચો કીધો હતો અને આ કાર્ડ દ્વારા મને સહાય મળી છે, જે ખૂબ ખૂબ આભાર માનું સરકારનો। આ કાર્ડ નહોતો તો મારી એવી પરિસ્થિતિ નહોતી કે જે તે સમયે હું આ ટ્રીટમેન્ટ કરાવી શકે, અને આનો લાભ મળ્યો એટલે મધ્યમ વર્ગના માણસો માટે આ આશીર્વાદરૂપ કાર્ડ છે। સરસ, ખૂબ સરકારની યોજના સારી લાગી। મારું નામ પરમાર કંચનબેન જગદીશભાઈ, ગામ મૂળી। મારા સાસુને અચાનક સ્તનમાં ગાંઠ એવી થઈ તો એનું ઓપરેશન કરાવવું પડ્યું। અમે સિવિલમાં ગયા તો અહીંયા કીધું કે આ બેનને ઓપરેશન કરાવવું પડશે તો 2 થી 2.5 લાખનો ખર્ચો થશે, પણ અમારી પાસે પૈસા હતા નહીં, તો અમે PMJY કાર્ડ કઢાવડાવ્યું ટીકર PHC ઉપર જઈને, તો એ કાર્ડ ઉપરથી મારા સાસુને ફ્રીમાં ઓપરેશન થઈ ગયું, એટલે અમારે 2 થી 2.5 લાખ રૂપિયાનો ખર્ચો બચી ગયો। પલ્સ અમને આવવા જવાનું જે બસ ટિકિટ હોય ને એનો પાસ કઢવી દીધો, એટલે આવવા જવાનું 300 રૂપિયા ભાડું પણ મળે અને બધું ફ્રીમાં થઈ ગયું। અમારી પાસે જો કાર્ડ ન હોત તો અમારે મકાન ગીરવે મૂકવું પડત અથવા તો ઘરાણું પણ વેચવું પડત। એટલા માટે મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ એમનો।
બ્યુરો રિપોર્ટર જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર.